હાઈવે અને એક્સપ્રેસવે પર ફરવાની મજા હવે વધુ વધશે। ટોલ ટેક્સ પર તમારે હવે વેટ નહીં કરવો પડે। જી હા, કારણ કે ફાસ્ટેગ મુદ્દે નીતિન ગડકરીએ સૌથી મોટું એલાન કર્યું છે। માત્ર 3000 રૂપિયામાં એન્યુઅલ પાસ નીકાળી આપવામાં આવશે। જી હા, 3000 રૂપિયા ભરો અને એન્યુઅલ પાસ મેળવો અને 1 વર્ષ સુધી અથવા તો 200 ટ્રીપ સુધી ફર્યા જ કરો। ફાસ્ટેગ મુદ્દે નીતિન ગડકરીએ સૌથી મોટું એલાન કર્યું છે। 15 ઓગસ્ટથી 3000 રૂપિયાનો આ ફાસ્ટેગ પાસ નીકાળી આપવામાં આવશે, પરંતુ એક શરત છે કે નાના અને ખાનગી વાહનો માટે જ આ નિયમ લાગુ કરવામાં આવ્યો છે। કેન્દ્રીય પરિવહન મંત્રી નીતિન ગડકરીએ પોતાની પોસ્ટમાં કહ્યું કે એક ઐતિહાસિક પહેલમાં 15મી ઓગસ્ટ 2025થી 3000 રૂપિયાનો ફાસ્ટેગ આધારિત વાર્ષિક પાસ રજૂ કરવામાં આવી રહ્યો છે। આ પાસ સક્રિય થયાની તારીખથી જ 1 વર્ષ માટે અથવા તો 200 ટ્રીપ્સ માટે જે પણ વેલ્યુ હોય તે માટે માન્ય રહેશે। 15મી ઓગસ્ટથી પાસ આપવાનું શરૂ થશે। આ પાસ માત્ર 3000 રૂપિયાનો હશે। 1 વર્ષ અથવા 200 ટ્રીપ માટે માન્ય રહેશે। NHAI MORTH વેબસાઇટ પરથી તેને સક્રિય કરવામાં આવશે। માત્ર ખાનગી વાહનો માટે જ લાગુ પડશે। ટોલ પ્લાઝા પર હવે રાહ જોવાનો સમય ઓછો થશે। ટોલ પ્લાઝા પર થતા વિવાદો પણ ટાળી શકાય છે।